આ રેસીપી સાથે તમારી ચકરી દરેક વખતે એકદમ ક્રિસ્પી, ખાવામાં ફરસી, સોફ્ટ અને સ્વાદમાં જબરજસ્ત તૈયાર થશે. તો તહેવાર ઉપર તેની એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના લોટ સાથે બનતી ઇન્સ્ટન્ટ બટર ચકરીની રેસીપી. તો આ ચકરી બનાવવામાં કોઈ મહેનત નથી, ફક્ત 10 જ મિનિટમાં ડબ્બો ભરીને તૈયાર થઈ જાય છે. પણ જ્યારે આપણે ચોખાના લોટની ચકરી બનાવીએ ત્યારે તે ઘણીવાર કડક બની જતી હોય છે અથવા તો ખાવામાં ચવડ લાગતી હોય છે. આજે હું તમારી સાથે પરફેક્ટ માપ અને એવી ટિપ શેર કરીશ કે તમારી ચકરી દરેક વખતે ક્રિસ્પી, ખાવામાં ફરસી અને સ્વાદમાં એટલી જબરજસ્ત બનશે કે ઘરના વડીલો પણ તેને સહેલાઈથી ખાઈ શકશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ક્રિસ્પી અને એકદમ કુરકુરી ચકરી બનાવવા માટે મેં ચોખાનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 2 વાટકી અને વજનમાં 250 ગ્રામ જેટલો ચોખાનો લોટ લીધેલો છે. હવે મેં તે જ વાટકીના માપથી 1 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તો રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. તો લોટના આ માપથી 500 ગ્રામ અને અડધા કિલો જેટલી ચકરી તૈયાર થશે. હવે બંને લોટને સારી રીતે ભેગા કરી લઈએ. તો ચોખાના લોટમાં કોઈ પણ જાતનું બાઇન્ડિંગ નથી હોતું. ચોખાના લોટ સાથે થોડો ઘઉંનો લોટ એડ કરવાથી લોટમાં એક બાઇન્ડિંગ મળે છે અને ચકરી ખાવામાં સોફ્ટ તૈયાર થાય છે. 2 વાટકી અને 250 ગ્રામ ચોખાના લોટ સાથે આપણે 1 વાટકી અને ફક્ત 100 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. હવે મેં અહીંયા વજનમાં 65 ગ્રામ અને 1/4 કપ જેટલું બટર લીધેલું છે. તો મેં અમૂલ બટરનો ઉપયોગ કરેલો છે. તેને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે લોટને 2 હાથની વચ્ચે ઘસતા જઈને બટરને લોટના દરેક કણમાં મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બટર લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી થઈ ગયું છે. જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા બટરનું માપ એકદમ પરફેક્ટ છે. તો ચકરીના લોટમાં બટરનું મોણ એડ કરવાથી ચકરીનો સ્વાદ એકદમ વધી જાય છે. સાથે બટરને લીધે ચકરી ખાવામાં એકદમ સોફ્ટ અને ફરસી તૈયાર થાય છે. 350 ગ્રામ એટલે કે 3 કપ લોટ સાથે મેં ફક્ત 65 ગ્રામ અને 1/4 કપ જેટલું બટર લીધેલું છે. બટરનું આ માપ એકદમ પરફેક્ટ છે. બટર એડ કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બટરને રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે. ડાયરેક્ટ ફ્રીઝમાંથી કે પછી ઓગળેલું બટર નથી લેવાનું. અહીંયા જો તમારે બટરનો ઉપયોગ ના કરવો હોય તો તમે તેની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ બટરથી વધુ સારું રિઝલ્ટ આવે છે. હવે મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ચકરીનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે. સાથે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લીધેલી છે. હવે બધા જ મસાલાને લોટમાં મિક્સ કરી લઈએ. તો બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે લોટ બાંધવા માટે મેં છાશ લીધેલી છે. તેને થોડી એડ કરતા જઈને આપણે ચકરી માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે 1 કપ જેટલી છાશની જરૂર પડેલી છે. તો આપણો ચકરીનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા મેં ચકરીના લોટને છાશ સાથે બાંધેલો છે. ચકરીના લોટને છાશ સાથે બાંધવાથી છાશની થોડી ખટાશ ચકરીના લોટમાં એડ થશે, જેનાથી ચકરીનો સ્વાદ એકદમ સરસ આવશે. અહીંયા જો તમારે છાશ યુઝ ના કરવી હોય તો તમે પાણી સાથે પણ લોટને બાંધી શકો છો. પાણી તમારે રૂમ ટેમ્પરેચરવાળું જ લેવાનું છે. સાથે ચકરીનો લોટ આપણે મીડિયમ સોફ્ટ બાંધવાનો છે. જો ચકરીનો લોટ આપણે વધુ પડતો કડક રાખશું તો જ્યારે આપણે ચકરી બનાવતા હશું ત્યારે ચકરી તૂટી જશે. અને એકદમ સોફ્ટ લોટ સાથે જ્યારે આપણે ચકરીને તળશું ત્યારે તે અંદરથી થોડી કાચી રહી જશે. તો તૈયાર થયેલા લોટ સાથે ચકરીને બનાવી લઈએ. અને હવે તૈયાર થયેલા ચકરીના લોટમાંથી થોડો લોટ હાથમાં લઈને તેને ઓવલ શેપ આપી દઈએ. અને હવે તેને ચકરી બનાવવા માટે લઈ લઈએ. ત્યારે બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે જેથી તે ડ્રાય ન થાય. હવે મેં મશીનમાં સ્ટાર શેપની ચકરીને રાખી દીધેલી છે. તેને મશીનમાં ફિટ કરી દઈએ અને મશીનને અંદરથી થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે તેમાં લોટને રાખી દઈએ અને મશીનને બંધ કરી દઈએ. તો મેં મશીનને ટાઈટ બંધ કરી દીધેલું છે. હવે તેમાંથી ચકરી બનાવવા માટે મશીનને રાઉન્ડ શેપમાં ફેરવતા જઈએ. તો નીચેની બાજુએ લોટને આ રીતના અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ચકરીનો શેપ આપી દઈએ. તો એક ચકરી આ રીતના તૈયાર થાય એટલે તેના અંદરના અને બહારના છેડાને થોડા પ્રેસ કરીને ચકરીને સીલ કરી લઈએ અને તે જ રીતે બીજી ચકરીને તૈયાર કરી લઈએ. તો મેં આ લોટમાંથી ચકરીને તૈયાર કરી લીધેલી છે. હવે ચકરીને તળવા માટે તેને હળવે હાથે આ રીતના તવીથામાં લઈ લઈએ. અને હવે ચકરીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. હવે ગરમ તેલમાં ચકરીને તળવા માટે એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી ચકરી એડ કરી દીધેલી છે. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જેથી ચકરી એકદમ સરસ તેનો શેપ લઈ લઈએ અને જરા પણ ખુલ્લી ન પડે.
તો થોડી વાર પછી આપણી ચકરી તેલમાં આ રીતના ઉપર આવી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. તો ચકરી એકદમ સરસ તેનો શેપ લઈ લઈએ એટલે આપણે તેને હળવે હાથે પલટાવી દેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર તે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તેલમાં બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે અને ચકરીને છારામાં લઈને જોઈએ તો તે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તળાયેલી ગરમા ગરમ ચકરીને છારામાં લઈ લઈએ. તો ફક્ત 3 વાટકી લોટમાંથી અડધો કિલો અને ડબ્બો ભરીને ચકરી તૈયાર થઈ છે. એક ચકરીને હાથેથી તોડીને જોઈએ તો ચકરી ક્રિસ્પી હોવાની સાથે ખાવામાં એકદમ ફરસી તૈયાર થઈ છે. તૈયાર થયેલી આ ચકરીને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 મહિના સુધી ખાઈ શકો છો. તો આપણી એકદમ ક્રિસ્પી, કુરકુરી અને ખાવામાં સોફ્ટ અને ફરસી ચકરી તૈયાર થઈ ગઈ છે. ફક્ત 3 વાટકી લોટમાંથી અડધો કિલો એટલે કે 500 ગ્રામ જેટલી ચકરી બનીને તૈયાર થઈ છે. ચકરી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ચોખાના લોટ સાથે થોડો ઘઉંનો લોટ એડ કરવાથી ચોખાના લોટને એક બાઇન્ડિંગ મળે છે અને ચકરી ખાવામાં સોફ્ટ તૈયાર થાય છે. સાથે મોણ તરીકે બટરનો યુઝ કરવાથી ચકરી ખાવામાં એકદમ ફરસી તૈયાર થાય છે. અને ચકરીને તળતી વખતે શરૂઆતમાં જ્યારે તમે ચકરીને તેલમાં એડ કરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જેથી ચકરી એકદમ સરસ તેનો શેપ લઈ લે અને પછી ગેસની ફ્લેમ ધીમી કરીને તમારે ચકરીને ક્રિસ્પી કરી લેવાની છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.